નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લાના સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન નાયબ પોલીસ અધિક્ષક દ્વારા વ્યાજખોરો સામે ખાસ ઝુંબેશ અંતર્ગત લોક દરબાર યોજાયો। સાવરકુંડલા ખાતે ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા ગેરકાયદેસર નાણાં ધીરધાર અને વ્યાજ વટાવને ડામમાં લોક દરબાર યોજાયો। ગેરકાયદેસર નાણાં ધીરધાર તેમજ વ્યાજ વટાવ ધંધો કરતા તત્વો સામે નાબૂદ ઝુંબેશના ભાગરૂપે એક લોક દરબારનું આયોજન કરવામાં આવેલ હતું। આ લોક દરબારમાં એએસપી વલય વૈદ્યએ જણાવ્યું કે વ્યાજખોરી નાબૂદ ઝુંબેશ રાખેલ જેથી આપ ભૂખ બનનાર હોય અને આપની પાસેથી સરકારથી દ્વારા નિયત કરેલ વ્યાજથી વધુ વ્યાજ વસૂલવામાં આવતું હોય તો પોલીસ સ્ટેશને રૂબરૂ ટપાલ નામ જોગ ફરિયાદ આપી શકો છો। તેમજ સીટીપીઆઈ ફુગસિયાએ જણાવેલ લાયસન્સ વગર ગેરકાયદેસર કહેવાય તે ગુનો બને છે। નાણાં વ્યાજે આપવાનો ધંધો એ કરનાર લાયસન્સ લેવું પડે છે અને જેમની પાસે લાયસન્સ હોય એ પણ વર્ષે 12% વધી લઈ ન શકે અને વધુ ટકા લેતા હોય તો તે પણ ગુનેગાર કહેવાય અને તેમની વિરુદ્ધ પણ ગુનો બને છે। એટલે લાયસન્સ ધારક માસિક 1% વધુ ટકા લેતા હોય તો અમને ચોક્કસ જાણ કરવી જેથી કરીને તેવા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરીએ। આવી રીતે ગેરકાયદેસર વ્યાજ લેતા ઇસમોના કારણે લોકો ઘર બેઘર બની ગયા અને જમીન વગરના થઈ ગયા છે અને વ્યાજવાળાના કારણે લોકો બેકાર બની જતા હોય છે। આવી રીતે વિસ્તૃત માહિતી આપી હતી। તેમજ ધંધા કરવા માટે મુદ્રા લોન તેમજ સરકારી બેંકોમાંથી લોનો લેવી જેથી કારણે તમને ટકાવારીમાં ફાયદો થશે। બંને ત્યાં સુધી સરકારી બેંકમાંથી લોન લેવાની આગ્રહ રાખો જેથી કરીને વધુ વ્યાજનો ભોગ ના બનીએ। આ બાબતે પોલીસની મદદની જરૂર જણાય તો આ પોલીસ આપણી સેવા હાજર છે તેમ અંતમાં સીટીપીઆઈ ફુગસિયાએ જણાવેલ હતું। જમીનના આધાર પુરાવા હોય તો એના માટે સાવરકુંડલા નગરપાલિકાની અંદર બીજા મળે ભાગ ભાઈ બેઠા હોય છે તો જે કોઈ આપણે નહીં તો કંઈ નહીં પણ આપણા લગતા વળગતા કોઈ પાડોશી હોય તો એને કહેવું કે ભાઈ સાવરકુંડલા નગરપાલિકાને આ વર્ષનો 1000 આવાસનો ટાર્ગેટ આપ્યો છે અને 1000 આવાસ બનાવવાના છે। એની અંદર 3.5 લાખ રૂપિયા સરકાર તરફથી મળે છે, 2 લાખ રૂપિયા કેન્દ્ર સરકાર અને 1.5 લાખ રૂપિયા ગુજરાત સરકાર। એટલે ઘણા લોકો એવા હોય છે કે ભાઈ મકાનની લોન માટે દોડતા હોય છે પણ એની પાસે એનો જમીનનો પુરાવો હોય છે, જમીનનો આધાર હશે તો એના આધારે આપણને એ લોન મળશે। બીજું કે નગરપાલિકાની અંદર અમારે એક આખો લોન વિભાગ છે, અંદર રૂપાબેન બેઠા હોય છે, રાજુભાઈ છે, તો 10,000 રૂપિયાથી શરૂઆત થાય છે। ભાઈ માનો પ્રકાશભાઈને 10,000 રૂપિયાની લોન આપી જો રેગ્યુલર એનો અઠવાડિયે હપ્તો એક 500 કે 400 રૂપિયા એમાં બહુ નોર્મલ આવે એટલે જો એને 10,000 રૂપિયા લોન ભરી દીધી તો તરત એ ભર્યા પછી એને 20 મળે છે, 20 મળ્યા પછી સીધી 50ની મળે એમ 2 લાખ રૂપિયા સુધીની લોન મળે છે અને હાલ અત્યારે એ કામ પણ ચાલુ છે। એટલે આ બાબતે કોઈને કાંઈ માર્ગદર્શનની જરૂર હોય કાંઈ એવું અમારું કામ હોય તો અમારો કોર્પોરેટરનો કોન્ટેક્ટ કરી શકે છે। સરકાર એની ગેરંટી આપે છે, ભરવાની તમારે ધીરે કંઈ નહીં મૂકવાનું, ગેરંટી સરકારની મુદ્રા લોનમાં પેલા 5 લાખ એવી નથી, આ સરકાર 10 લાખની દીધેલી છે તો તમે મુદ્રા લોનનો લાભ લઈ શકો છો। બરોબર છે કે જેની અંદર જે છે આ બધી નાની બેંકો જ આપશે મુદ્રા લોનમાં અને મોટી બેંકો આપશે એટલે તમે મુદ્રા લોનનો ખાસ ઉપયોગ એક લઈ શકો છો। પછી સાથે છે એ જે નાના જે વ્યક્તિઓ જે છે જે માનો બુટ ટેમ્પલનું કામ કરે છે કોઈ જગ્યાએ કોઈ શાકભાજી લારી ચલાવે છે, પીએમ સ્વનિધિ સર યોજના છે। પીએમ સ્વનિધિ યોજનામાં તમે ટાઈમલી એનું પેમેન્ટ કરો તો 50,000ની સર લોન આવશે, એ કે 50,000ની તમને સહાય મળે છે। બરોબર છે, તમે સમજો છો કે મને આપણે જે પણ લોકો જે વ્યાજનું કરતા હોય છે શું કરે 10,000 રૂપિયા આપે અને રોજના કેટલા લે 100 રૂપિયા લે એ કે પીએમ સ્વનિધિ જે છે એમાં તો એવું કંઈ છે નહીં તો 50,000 સુધીનો તમે લઈ શકો છો। એટલે આ વસ્તુ તમને બહુ હેલ્પફુલ થાય એમ છે। સરકાર ટોપ લેવલથી તમારી મદદ મળે છે, નીચે લેવલે જો પોલીસ છે કે બીજું ટોપ લેવલથી એ પ્રમાણે નીતિઓ બનાવી છે। બીજું કે કોઈએ ઓનલાઈન લોનમાં જ પડવાનું નહીં, બરાબર કે ભાઈ ચલો 5,000 લોન લીધી હવે બધી ચાઇનીઝ મોટા ભાગની 99% છે ચાઇનીઝ કંપનીઓ હોય છે। તમે મોબાઈલથી લોન લઈ લો ને કે ભાઈ એમાં પછી 12% પછી શું કરે તમારો ડેટા લઈ લે, પછી તમારા જે મોબાઈલના ફોટો બધા એની પાસે પછી તમને જે બ્લેકમેલ કરે ને આ બધી ઘટનાઓ બહુ બધી બને ડાઉન કરીને સિબિલ સ્કોર તમારો ડાઉન કરી દે, બરોબર। તો આવામાં કોઈએ ન પડવું, બેંકોમાં રૂબરૂમાં જઈને લોન લેવી અને સરકારની યોજનાઓનો મહત્તમ બધા લાભ લો। અહીંયા તો જે ઘણા બધા તમારે 35 કાઉન્સિલરો છે બધા તમને મદદ કરશે, બેંકો મદદ કરશે, લોન મેળાનું પછી પોલીસે ઘણી બધી વખત લોન મેળાનું આયોજન કરે છે કે જેમાં બધી બેંકોને બોલાવે છે। તો કોઈએ જે છે એ આવા અલગ અલગ જેને કે ને કે કોઈ મતલબમાં કોઈ એમને જે લેભાગુ તત્વોનામાં કોઈ લાલચમાં પડવું નહીં। અહીંયા જે ઉપસ્થિત રહ્યા છે બધા અને તમે બધા પણ તમારો ટાઈમ કાઢીને અહીંયા આવેલા છો એ બદલ ખૂબ ખૂબ આભાર। ખાસ કરીને આપણે ઘણા વખતથી તમે બધા ઘણા આમાં નાના વેપારીઓ છે, મજૂરી કામ કરતા હશે જેને અલગ અલગ જગ્યાએ રૂપિયાની જરૂરત પડતી હોય છે પણ નોર્મલી આપણે જોયું છે કે કોઈ જાતના દસ્તાવેજ વગર, કોઈ જાતની પ્રોપર્ટી વગર અને કોઈ લોનની હિસ્ટ્રી વગર આપણને લોન ઘણી વખત બેંકવાળા નથી આપતા હોતા, જેને લીધે
ઘણા બધા લોકો પછી વ્યાજનું જે કરતા હોય એની પાસે જઈને પૈસા માગે, એમાં પછી દર મહિને 10-10%, 15-15%, અને એટલું પણ નહીં તો 3%, તો બી વર્ષથી 36% થયું. એ પ્રમાણે ઘણા બધા વ્યાજે લોકો રૂપિયા લેતા હોય છે. એમાં સામે ભાઈ તમારું ઘર લઈ લે, તમારી ગાડી પોતે રાખી લે, 2-5-10 ચેક લઈ લે, એ પછી બાઉન્સ કરાવે. એટલે તમે રૂપિયા તો ભરો જ ભરો, થોડા ઘણા એના પ્રમાણે ન ભરો તો બાઉન્સ કરાવીને તમને જેલમાં મોકલે. બરાબર, આવા ઘણા બધા આવી રીતના વ્યાજના ચંગુલના શિકાર બની અને ઘણા બધા આવા કિસ્સાઓ અમારી સામે આવતા હોય છે. આજરોજ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા એક સાવરકુંડલા ટાઉનના જેટલા બધા નાગરિકો છે, જે અલગ અલગ નાના મોટા વેપાર કરતા માણસો છે, એ બધાને એક જાગૃતતા લાવવા માટે તથા કોઈપણ જાતના વ્યાજખોરીથી કોઈ પીડાતું હોય તો એમની રજૂઆતો સાંભળવા માટે આજે આ લોક દરબારનું આયોજન કરવામાં આવેલ હતું. આ લોક દરબારમાં ઘણા બધા માણસો ઉપસ્થિત હતા અને ખાસ કરીને કોઈ પણ માણસ આ રીતનું વ્યાજખોરીથી પીડાતું હોય, કોઈ ઊંચા વ્યાજે પૈસા લીધેલા હોય અને એની પઠાણી ઉઘરાણી કોઈ કરતું હોય તો એ બાબતની કોઈને કોઈ જાતની રજૂઆત હોય આજે કે ફ્યુચરમાં, તો એ માટે પોલીસ સ્ટેશન 24 કલાક ખુલ્લું છે અને ગમે ત્યારે અમારો અપ્રોચ કરી શકે છે. જેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે એવી અમે બાંહેધરી આપેલ છે. અને અત્યાર સુધી ઘણા બધા વ્યાજખોરો વિરુદ્ધની ઝુંબેશમાં ઘણા બધા કેસો નોંધાયેલા છે. એમાં ઘણા બધા આરોપીઓની અટક પણ થયેલી છે. ઘણા બધાને પોતાના પ્રોપર્ટી, પોતાના પૈસા જે આપેલા છે એ પાછા પણ અપાવેલા છે. અને એ રીતની કાર્યવાહી આખા અમરેલી જિલ્લામાં તથા સાવરકુંડલા ડિવિઝનમાં અને સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં અવારનવાર થતી આવેલી છે. આ બાબતનું માર્ગદર્શન આપવામાં આવ્યું અને ખાસ કરીને લોકોને સૂચના આપવામાં આવી કે જે સરકારની સ્કીમો છે જેના આધારે ઓછા લોને કંઈ પણ પેપર્સ વગર જે બધી નાના મોટી બિઝનેસ કરવા માટે જે બધી અલગ અલગ લોન આપવામાં આવે છે, મુદ્રા યોજનાની, સ્વનિધિ યોજનાની, વિશ્વકર્મા યોજનાની, તો આ બધી સ્કીમો વિશે પણ માહિતી આપવામાં આવી.